5 આંગળી પૂન. આ 5 આંગળીનું પૂન એટલે 5 લાડવા. ઝીણી 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 લાડુડીઓ બનાવી ત્યાંથી હજી છે ને એ આમ નાખી દે ઝીણા કટકા કરીને. આપણે 5 આંગળીએ પૂન કરવું, પછી 5 જ લાડવા મોટા મોટા બનાવે, નાના નાના ઝીણી ઝીણી લાડુડીઓ કરીને કામ. આમ એને તો ભૂકો જ ખાવો જ, પછી ખાઈ નાખશે. ઉઠીને આજે વિચાર આવ્યો કે કંઈક એક સરસ મજાનું કાવ્ય આવે છે ગુજરાતીની અંદર, ધોરણ 11ની અંદર, ભગવાનનો ભાગ. નાના કવિ સરસ રમેશ પારેખનું કાવ્ય, બહુ જે શિક્ષક છે ઘણા મારા મિત્ર, એને ખબર હશે કે 11માની અંદર લગભગ કાલ જ હું ભણાવતી હતી કે નાના હતા, બોર વીણવા જતા, કાતરા વીણવા જતા, ચીભડા ચોરી આવતા, ટેટા, પછી આ ટીનિયાનો ભાગ, ના પનિયાનો ભાગ, ના મનિયાનો ભાગ, ને એમ કરી અને 4 ભાગ પાડતા, અને 5મી એક ઢગલી કરતા વધારાની, એ કહેતા ભગવાનનો ભાગ. પછી અમે 4 ઢગલી રહી અને ત્યાં રહેવા દેતા, ખાઈ અમારા ખિસ્સામાં ભરી લેતા. નાના નાના હતા અને અમે અમારી ઢગલી ખિસ્સામાં ભરી અને છેલ્લે ભગવાનની ઢગલી ત્યાં જ રહેવા દેતા. નાના હતા ને ત્યારે એમ વિચારતા કે ભગવાન રાતે આવશે છાના માના અને એનો ભાગ ખાઈ જશે. પછી થયા મોટા, 2 હાથે ઘણું ભેગું કર્યું, ઘણું ભેગું કર્યું, બહુ ભેગું કર્યું. પછી ભાગ પડ્યા, આ તારો ભાગ, આ મારો ભાગ, આ ગાય બકરી ભેંસ મકાન મિલકત જમીન જાયદાદ, તારો ભાગ ને મારો ભાગ. તો ભગવાનનો ભાગ, પછી ભગવાનનો ભાગ થોડો હોય કઈ આમાં, મિલકતમાં ભગવાનનો ભાગ થોડો હોય. સપના સગાઈ સંબંધ બધું જોયું, બધું થયું, ઉમંગ કાંઈ બાકી ન રહ્યું. અને એક દિવસ ભગવાન આવ્યા કે મારો ભાગ ક્યાં? મારા હાથ જે છે એ પાનખર ઋતુ જેવા થઈ ગયા હતા, શરીર જર્જરિત થઈ ગયું હતું, શક્તિ થોડી ક્ષીણ થઈ ગઈ હતી, 50 વર્ષ થઈ ગયા હતા. 50 વર્ષ તો કાઢ્યા, હવે લાવ મારો ભાગ. એટલે મેં જળજળિયા આંખમાં આવી ગયા અને ઈશ્વરને અર્પણ કરી દીધું અને મારો હાથ ભગવાનના હાથમાં દઈ દીધો કે હે પ્રભુ, હવે આ તારો ભાગ. એટલે હવે મને 50 થયા, થાહે પૂરા 49. કાવ્ય બરાબર મને લાગુ પડે છે કે જીવનના આટલા વર્ષ જે છે એ સપના, છોકરા, સંતાનો, પરિવાર, કુટુંબ, કબીલો, આ બધાયમાં મારું તારું, ઝઘડા, રાગ, દ્વેષ, ઈર્ષા, હવે બસ કાંઈ જ નહીં, કાંઈ જ નહીં. કોઈ રાખે તોય ઉસકા દે, ઉસકા ભી ભલા, ના દે ઉસકા ભી ભલા. રાખે તોય ભલે, ન રાખે તોય ભલે, મારી સારી વાત કરે તોય ભલે, ખરાબ વાત કરે તોય ભલે. જેને જે આનંદ આવે ને એની વાત કરે, કોઈ હવે મને કાંઈ ફરક પડતો નથી. હવે બસ મેં તો મારું જીવન જે છે એ નક્કી જ કરી લીધું છે કે ભગવાનને અર્પણ. ભગવાનને અર્પણ એટલે મારે કાંઈ મંદિરમાં ઘંટા વગાડવા નથી જવું ક્યાંય. મારી ઈચ્છા પ્રમાણેનું મારે જીવન જીવવું છે અને મારે હું જીવન જીવવું છે એ મને ખબર છે, એ બહુ મારે કોઈને કહેવાની જરૂર નથી. એટલે કાવ્ય મને બરાબર લાગુ પડે છે કે શરીર જ્યારે હાવ ભાંગી તૂટી જાય અને ટહેડા કરીએ ત્યારે ઈશ્વરનું નામ નહીં લેવાય. એટલે આપણે આપણું કર્મ કરતા જઈએ, ઈશ્વરને સવારમાં પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, મારા આ શરીરથી, આ દેહથી, આ વાણીથી, વિચારોથી, મારા વર્તનથી આ પૃથ્વી પરના એક પણ જીવને દુઃખ ન થાય એવી સતબુદ્ધિ આપજે. કારણ કે માણસ છે ને માફ કરી દે પણ 1000 હાથવાળો માફ નહીં કરે અને એના દંડ પછી ભોગવવા પડે. તો ચાલો આને ડબલામાં ભરી દઉં લાડવાને, એટલે લઈ જાય પાછો, નહીતર ભૂલી જાય. તો આવજો બધાય, સીતારામ. બેહી ગઈ લઈને. આ છે ને કોરા લોટની, આપણે ખબર દ્વારકા જઈએ ને ગોપી તળાવ છે ને અહીંયા એ બધા છે ને 10-10 રૂપિયાના લાડવા આપણે દઈએ 10 રૂપિયા 20 રૂપિયા જેટલા એ બિચારા કમાતા હોય. તો આજે સવારમાં વિચાર આવ્યો કે નદીને કિનારે હું તો જાતી નથી પણ અજીતને મોકલીશ, પણ અટાણું હું બનાવી દઉં તો લઈને જાહે ને, નહીતર ક્યાંથી જાહે. એટલે બેહી ગઈ અટાણના પોરમાં. એક મારે જે છે ને સવારના પોરમાં કામ તો ઘણાય કરતી હોય પણ મોબાઈલ પકડવા વાળું અટાણમાં ન હોય. લકડું હજી મુંબઈથી કેદી આવે તો વળી દિવસના કંઈક બનાવવા લાગે, અડદિયા કરવા જ કેદીનો કે ઘી લઈ રાખજો, ઘી લઈ રાખજો. ઘી તો ભાઈ ઘરમાં જ પડ્યું છે.
આમાં છે ને બહુ માછલામાં ખવડાવું ને એટલે તેલ ને ઘી બહુ ન નખાય, નહીંતર તો આપણે ઘી વાળું મારે ઓલો ડબરો હતો ને સાફ કરી નાખો, લોટ એમાં ઘસી નાખ્યો હતો, એટલે ઘી નહીં નાખવું, પણ ગોળ સારો અને જાડો લોટ છે. આજે વિચાર થઈ ગયો કે ગાય કૂતરા માટે તો કાયમ આપણે કરતા જોઈએ, ગાયને રોટલી ને કૂતરાઓને તો અમારે આ ડબ્બો છે ને કૂતરાઓનો ગોળનો નથી સ્પેશિયલ, ઘણી એવા ગંધારા ગોળ આવે, આમાંથી તો હું બધું બનાવીશ. 5 ડબલા મોટા મોટા ડબ્બો ખાલી કરી લઈશ અને ડબલા ઓલા છે ને એ ભરી લઈશ, એટલે આ ડબ્બો હાચવવો નહીં. એમાં છે કે ઉઘાડો રહ્યા ઓલું તોડ્યું જ ને, તો અત્યારમાં એ ખોઈલો ડબ્બો કાલે કે પરમ દી હજી લઈ આવ્યો, થોડોક ગોળ હતો ને તમે કીધું લઈ આવો, એટલે આજે બનાવી લઉં. થોડીક વહેલી ઉઠી શાના માટે થઈને, ગાયુંના લાડવા, ગાયુંના તો આપણે ખવડાવતા હોય, આ માછલી માટે બનાવવા મારે ઝીણા ઝીણા લાડવા, એટલે માછલી નહીં ચડી રહીએ. જોકે એ તો ભોજન ભગવાને બધું એના માટે બધું કરી જ રાખ્યું છે, પણ એમ કહે છે કે ચકલા, પેલા શું કહેવાય છે, ચકલા પછી ગાય કૂતરું, આ અબોલ જેટલા જેટલા જીવ છે એને થોડું થોડું ફૂલ નહીં તો ફૂલની પાંખડી સારું આપણા માટે, જીવનનું કંઈક કલ્યાણ થાય. ઢગલા પાપ કર્યા છે આપને ખબર નથી, ઈશ્વર કેટલા પાપ નાની ઉંમરમાં જાણતા અજાણતા અઢળક પાપ થઈ ગયા છે. આ બધી પ્રભુની માયા છે કે આંખ ખુલી ત્યાંથી હવાર, ઓલું કેમ કે જાયગા ત્યાંથી હવાર, એટલે ભગવાનને કહીએ કે હવે ઈશ્વર દીના નાથ હવે પાપ કરતો બચાવજે. તો આ છે ને મોટા મોટા વાળી લો, એમાંથી પછી કણકા કરી અને નાખી દે. આપણે લાડવા વાળીએ ને એવા આ ઘરના લાડવા છે, વાળી લઉં મોટા મોટા, મૂકી દઈએ આપણે. આવડા લાડવા વારીશ. તો આગળ બન્યા રહેજો વિડીયોમાં. સીતારામ સીતારામ બધાને. ઉઠીને જ તો પેલા કામ જ કરવા માંડી. આજ છે ને એક વધારાનું કામ કરવાનું હતું, એટલે પછી હું કોઈ થાહે મોડું, તો વહેલા સવારના બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે છે ને રોટલા કરવા હતા. રોટલા તો હું કરતી જ હોય, રોટલા પછી હજી રોટલી હજી કોરી છે, કોઈ ચાપલી હાટું છે, હજી ચોપડવાનું બાકી છે. પછી આજે એક એક્સ્ટ્રા કામ કરવાનું હતું. આ ગોળનું ડબ્બાનું કહેતા હતા ને, આ લઈ આવ્યા ડબ્બો, આખો ડબ્બો લઈ આવ્યા મસ્ત. આ છે ને કંઈક 1100 ને કંઈક 70-80 નો આવ્યો. ઓલો 5-5 કિલોના ડબલા છે ને હાલતા જ નહોતા. હવે આ છે ને આજે મારે આમાં ગોળ નાખ્યો લોટની અંદર, અને ઝીણી ઝીણી લાડુડીઓ બનાવી. આજ વહેલી એટલે ફટાફટ વળગી ગઈ છું કે આજે આની લાડુડીઓ બનાવી અને ઓલા પેલા આપણે હોય ને પાણીની અંદર એના માટે મોકલવી છે. ગોળ નાખી થોડુંક તેલ નાખીશ, અને તેલ ઓછું નાખીશ, પાણી નાખીને લાડુડી બનાવી લઈશ, એટલે માછલી હાટું મોકલવી છે. તો એટલે વહેલી ઉઠી છું. તો આગળ વિડીયો બન્યા રહ્યો, આપણે એની બનાવી રહીએ. એ પ્રભુ એ નારાયણ. સેટિંગ કરી લઉં મોબાઈલનું, એટલે તમારે